જિલ્લા વિભાજન મુદ્દે ભાભરમાં યોજાઈ રેલી। ગુજરાત સરકાર દ્વારા ગત 1 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના 2 કાંઠા કરીને નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરતા જિલ્લાના કેટલાક ભાગોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને હવે આ વિરોધના વંટોળ અત્યાર સુધીના શાંત ભાભરમાં પણ પહોંચ્યા છે અને તેના પડઘા પડતા જિલ્લા વિભાજન મુદ્દે ખરાખરીનો ખેલ જામ્યો છે। મળતી માહિતી અનુસાર ભાભરને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરતા અને આ વાત ભાભર તાલુકાની જનતાને મંજૂર ન થતા અને ભાભરને બનાસકાંઠામાં રાખવા અથવા તો અલગ ઓગળ જિલ્લો જાહેર કરવા આજે ભાભરમાં ભાભર શહેર સેવા સમિતિ દ્વારા રેલી યોજાઈ હતી। તેમાં ભાભર તેમજ તાલુકાના લોકો જોડાયા હતા અને આ રેલી યોજી સરકારને આવેદનપત્ર આપ્યું હતું અને આ રેલી શ્રીરામ સર્કલ દિયોદર 3 રસ્તાથી પ્રસાર થઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને મારો જિલ્લો ઓગળ જિલ્લોના નારા સાથે ભાભર મામલતદારે જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાભરના કેટલાક આગેવાન લોકોએ વાવ-થરાદ જિલ્લા સાથે સમર્થન જણાવતા મામલો ચકડોળે ચડ્યો હતો, જ્યારે આ રેલીમાં ભાભર બંધને મોડો પ્રતિસાદ મળ્યો હતો। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। આજે બનાસકાંઠાના વિભાજન થતાં જે વિરોધનો સૂર ઉઠ્યો છે એ બાબતે મીડિયા માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે આ રેલી કોઈ રાજકીય નથી કે કોઈ વ્યક્તિગત વિરોધી નથી કે કોઈ પાર્ટી વિરોધી નથી। ફક્ત ને ફક્ત ભાભર તાલુકાને બનાસકાંઠામાં રાખો અથવા ઓગળ જિલ્લો જાહેર કરો। ભાભરની જનતાને જે વર્ષોથી પાલનપુર સાથે જે લેવડ દેવડ, અભ્યાસ અને તમામ રીતે બધી રીતે સગવડ છે, સાધન રીતે, અને અમારે થરાદ જિલ્લો છે એક અવળી દિશા અને એક અવળી લાઈન છે, એટલે અમારા માટે થરાદ બિલકુલ હળવું નથી। ભાભર તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો જોઈએ અને ઓગળ જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમયની અંદર સરકારને ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે। કારણ કે હવે આ જિલ્લાની માંગ ભાભર પૂરતી નથી રહી। ભાભર, દિયોદર, ધાનેરા અને કોંકેર 4 તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો જોઈએ। અમારી માંગ છે ઓગળ જિલ્લો। અમારે કોઈ સરકારનો વિરોધ નથી, કોઈ પ્રતિનિધિનો વિરોધ નથી, કોઈ વ્યક્તિ વિરોધ નથી, ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો એટલે ઓગળ જિલ્લો। અગાઉ અને સમય પછી ઓગળ જિલ્લાને જાહેર કરવામાં નહીં આવે તો તમારી શું રાજનીતિ રહેશે? ઓગળ જિલ્લો જો જાહેર કરવામાં નહીં આવે તો ભાભર તાલુકાની પ્રજા, ધાનેરાની પ્રજા, દિયોદરની પ્રજા અને કોંકરેજ તાલુકાની પ્રજા, 4 તાલુકાની પબ્લિક એક મોટો આની અંદર પ્રોગ્રામ રાખી અને જંગી સભાનું આયોજન કરવામાં આવશે અને જ્યાં સુધી અમને ઓગળ જિલ્લો નહીં મળે ત્યાં સુધી અમારી રેલી ચાલુ રહેશે। ઓકે, આજે રેલી ભાભરમાં નીકળી છે, એના બાબતે તમારે શું કહ્યું? ભાભર શહેર અને ભાભર સમિતિ આપણે એક આયોજન કરીને ટેમ્પલ સભાએ મેં અહીંયા એલાઉન્સ કરીને ભાભર શહેર ભાભર તાલુકાને રજૂઆત કરી કે તમે આપણે જિલ્લા ઓગળ જિલ્લા માટે જોડાઈ જાઓ। એના માટે મોટું પોસ્ટર માર્યું। પોસ્ટર માર્યા પછી મારી જે માતાજી હોટલ સામે મારી જે મુતીડીનું નગરપાલિકાનું તે પોસ્ટર આવે છે, મેં એક જિલ્લા માટે તે પોસ્ટર માર્યું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનના કારણે મારું પોસ્ટર હટવામાં આવ્યું। હું હોટલ ચલાવું છું, મજૂરીઓ માણસ છું। મેં મારું ઓયથી લાકડું લાવ્યું, ઓયથી લાકડું લાવ્યું, મારી જનતાને મારે જાહેર કરવું હતું કે મેં બોર્ડ માર્યું, મારી હોટલે રાત પરુડિયા કરી। એના પછી ભારતીય જનતા પાર્ટીના આગેવાન વોર્ડ નંબર 3ના વિક્રમસિંહ દરબાર એમના અધ્યક્ષસ્થાને એક એમની મિટિંગ યોજી। મિટિંગ યોજ્યા પછી મેં જે સંસ્થાના અંદર મારા બોર્ડની અંદર મોટા કર્યા અને મેં એમને નોમ લખ્યા હતા। નોમ લખ્યા પછી એક પરવીણભાઈ સોનીનું એની ઇન્ટરવ્યુ લેવાયું ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે કે એક ભાઈ કરે છે મોટા થઈ જાય, એક ભાઈ નથી કરતો। ભાભર શહેર અને ભાભર સમિતિ કરે છે, એટલે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે પરવીણભાઈ સોનીનું ઇન્ટરવ્યુ લેવડાયું। પરવીણભાઈ સોનીનું ઇન્ટરવ્યુ લેવડાયું કે આ બોર્ડ માર્યું અમે સંમત નથી। ભારતીય જનતા પાર્ટીના આગેવાનને હું કહેવા માંગુ છું કે પરવીણભાઈ રહ્યા એમના ધર્મપત્ની પત્ની ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પોરેટર છે। એના પછી બીજું ઇન્ટરવ્યુ આવ્યું મારા બોર્ડ વિરોધ। રજનીભાઈ શાહ એ 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે। એના પછી હરિલાલ આચાર્ય એટલે અત્યારે ભાભર શહેરની અંદર અત્યારે ભીષ્મા પિતા એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો એમને પૂછીને વિકાસ કરે છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને એમને તો રાજીનામું આપવી જોઈએ। એટલે હરિભાઈએ જે ઇન્ટરવ્યુ આપ્યું કે આ બોર્ડ માટે ઇન્ટરવ્યુ જે નોમ લખ્યા છે એ ખોટા લખ્યા છે, મેં નોમ લખ્યા હતા સાચા લખ્યા હતા। મેં એમને કહેવામાં કેમ નહોતું આવ્યું? મેં નોમ એમને કહેવામાં એમ નહોતું આવ્યું કે મારા મેં નોમ દર્શાવ્યા છે, એમને આવે એની જે અને ના આવે એની જેમ હું નાગરિક છું તો મારી સંસ્થાની હું નોમ લખાઈ શકું છું।
હવે ભવિષ્યમાં કોઈ તમારા આયોજનોના અંગે સરકાર પગલાં નહીં લે તો સરકાર આજની તારીખની અંદર અમારા વગર જિલ્લા માટે જો પગલાં નહીં લે તો અત્યારે ભાભર શહેર, ભાભર તાલુકો, દીવોદર અને કોંકરેજ અને ધોનેરા, હવે તમે ચારે મત વિસ્તારના 10 લાખ મત છે. કેટલા? 10 લાખ મત. અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે જિલ્લાનો, થરાદ જિલ્લાનો જે નિર્ણય લીધો છે ને, એ તમને એક વાત કહું, ભારતીય જનતા પાર્ટીના દરબાર સમાજના આગેવાન કીર્તિસિંહ વાઘેલા એમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. ધોનેરાના ધારાસભ્યને વિશ્વાસમાં લેવા નથી આવ્યા. પત્રકાર મારી ધ્યાન રાખજો, કોંકરેજ તાલુકામાં ધારાસભ્યને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા. લોકલાડીલા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કઠપુતળી, એટલે અત્યારે મેં એમને કાલે ફોન કર્યો હતો કે તમે રેલીમાં જોડાઈ જાઓ, પણ એમને આવવાનો ઇનકાર કર્યો છે. શું તમને ખબલોને ખુબલે મત નથી આપ્યા? એટલે તમારે જોડી જવું જોઈએ. વગર જિલ્લો એટલે કોઈ શું વગરનો તમે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરો છો? એની પાસે ભારતીય જનતા પાર્ટીના જે સરકાર બેઠી છે, અમારા પ્રતિનિધિ સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને પણ વિશ્વાસમાં લેવા નથી આવ્યા. આ એક ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન અને આદરણીના કારણે, એટલે શું ભારતીય જનતા પાર્ટી કે બનાસકાંઠાના જિલ્લાના મતદારો તમારે એક ભાભર શહેર કે તાલુકા શહેર કે જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બનાવવો હોય તો કેટલો સેન્સ લેશે? શું ભાભર શહેરનો, ભાભર તાલુકાનો શેર નહીં લેવાનો, દીવોદરનો નહીં લેવાનો, કોંકરેજનો નહીં લેવાનો અને ધોલેરાનો નહીં લેવાનો? પબ્લિકની મત વિસ્તારની એમને જાણવું જોઈએ, પરિપત્ર લેવા જોઈએ. કનો વિરોધ છે? ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રીને મારી રજૂઆત છે અને વડાપ્રધાનને રજૂઆત છે કે તમે 22માં આવ્યા હતા અને તમે વગર જિલ્લાનું નક્કી હતું અને તમારું અપમાન થાય છે. એવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કેવા છે કે વડાપ્રધાનનું અપમાન કરે છે? અને વગર જિલ્લો જ્યારે વડાપ્રધાન 22માં આવ્યા ત્યારે થરાદ એવું નિવેદન આપ્યું હતું કે વગર જિલ્લો બરાબર છે. હવે બે રાજકારણીઓ, બે આગેવાનના કારણે કેમ તમે નિવેદન ફેરવી નાખો? એટલે મારી વિનંતી છે કે અમને વગર જિલ્લો આપો, ન કે અમને પાલનપુરમાં રાખો, ન કે અમને પાકિસ્તાનમાં મિલી દો, પણ ગોળી મારો, પણ અમારે થરાદમાં નથી જવું. બસ. આજનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો. ગુજરાતમાં 33 જિલ્લા છે. 33 જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે. તે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો છે. એટલે થરાદ એમાંથી વિભાજન બન્યું છે અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય, જિલ્લાના બધા વિભાગોમાં આજે ભાભરમાં આ થરાદ જિલ્લો બન્યો તેની સામે વાંધો નથી, પણ ઓગળ જિલ્લો બને તેવી માગણી છે. અને લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે. પહેલેથી તો જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન આપણા તેઓ ત્યાં ઓગળ ધામે આવેલા બાપજીને કીધેલું કે એક સમય આવશે અને આપણે ઓગળ જિલ્લો બનાવીશું. આ વચન પાળવા માટેની વાત છે. લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે, લોકોની ચર્ચા હતી ને એમાં તો થરાદ વિભાજન થઈ ગયું એટલે લોકોને દુઃખ લાગ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વહેલી તકે ખેડૂતોની માગણી છે, આ વિસ્તારના પશુપાલકોની માગણી છે, વેપારીઓની માગણી છે, બધા મિત્રોની, તમામ જનતાની માગણી છે. જનતાની માગણીનો સ્વીકાર કરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. એ જ વિનંતી છે ભાભર તાલુકાને.